હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. અને શિયાળો એટલો બધો વધી ગયો છે ને, તો કાલ તો જો આપણે જે ડોહર ઓટતા હતા ને કાઢીને મોટું ગોદડું કાઢી નાખ્યું છે. જો અત્યારે આપણે ટી શર્ટ જે શિયાળાના પહેર્યા હતા ને બધા કાઢી નાખ્યા છે પહેરવા માટે, કારણ કે આ બધા ટી શર્ટ છે ને ઉનાળામાં નથી પહેરાતા. તો મેં જેટલા દિવસ શિયાળો છે ને એટલા દિવસ આપણે આવા ટી શર્ટ પહેરીને તો કોઈક વાર કામ તો આવે. મારા ટી શર્ટ તો બધા જો કે મેં કાઢી નાખ્યા છે. જે નીરવના ટી શર્ટ છે ને પાઉચમાં ભરીને આપણે બધા મૂકી દીધા શિયાળાના, તો આજકાલમાં હવે એ બધા ટી શર્ટ આપણે કાઢી નાખશું. જો મારા મમ્મીએ બધી વસ્તુ જો તડકે સુકાવવા માટે મૂકી છે. આમાંથી બનવાની છે આંબળાની ચોકલેટ. આંબળાના કટકા કરીને જો આવી રીતે પાથરી દીધા છે. પછી આ ગોટલી છે, મે બી ગોટલી નથી, આ છે આદુ, અને આ આદુ જ છે. જો મને પેલા એવું ગોટલી છે, ઓલી કેરીને આવે ને, પણ આદુ છે અને આંબળાની ચોકલેટ. તો જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે બનાવવાના છે મગ, ભાત અને રોટલી. જો ભાત આપણે ચડાવવા મૂકી દીધા તો આપણા ભાત બની ગયા છે, મગનું શાકય બની ગયું છે, અને ખાલી રોટલી બનાવવાની બાકી છે. તો આ નાના વાળમાં ફાયદો શું છે ને તમને કહી દઉં. એક તો નાના વાળ હોય ને એટલે તમારે ઓળવા ન પડે, સેટ કરવા ન પડે. ગમે ત્યાં જવું હોય ને તમે 2-3 હાથમાં લ્યો, યા તો એકવાર ખાલી કાસ્કો ફેરવી લો એટલે મસ્ત મજાના સેટ થઈ જાય. બાકી હમણાં મારે લાંબા વાળ હતા રિસેન્ટલી, એટલે મને ખબર છે કેટલી મહેનત થાય. અને હમણાં છેલ્લા 1 થી 2 વ્લોગમાં તમે લોકો કોમેન્ટ કરો છો કે નીરવભાઈ કંઈક ટ્રીપ પ્લાનિંગ કરો, તો ટ્રીપનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં રિવીલ કરી દઉં, પણ તમે બધા લોકો ગેસ કરો કોમેન્ટ સેક્શનમાં કે ક્યાં જવાના છો. ઇન્ટરનેશનલ કેવું કંઈ નથી જવાના, પણ તોય તમે લોકો ગેસ કરો. મારે જાણવું છે કે કેટલા લોકોનો તુક્કો સાચો લાગે છે. અને હું કેટલા દિવસથી પ્લાન કરતો હતો, પણ મેં કીધું કે રાઈટ ટાઈમે આપણે આ ટ્રીપ મારશું. તો હવે રાઈટ ટાઈમ આવી ગયો છે, પણ જેવું ફાઇનલાઇઝ થાય એવું તમને કહી દઈશ. કોમેન્ટમાં ગેસ કરો. જો ભાઈ સાંજના 7 વાગી ગયા છે અને આપણો આખો દિવસ જો આખો જ નહીં પણ પોણો દિવસ તો વહી ગયો છે. હવે જોઈએ કે જાડુ રસોઈમાં શું બનાવે છે શું નહીં. ચલો નીચે આટો મારીએ. તો પેલા કરતા છે ને અત્યારે મારું ફેસ ઘણું સારું થઈ ગયું છે ક્યોર સ્કિન ના કારણથી. ક્યોર સ્કિન એપમાં તમારા હેર અને ફેસ બંનેનું સોલ્યુશન તમને મળી જાય, અને આ એપ છે ને તમે પ્લે સ્ટોર કે એપ સ્ટોર બંનેમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો મારે છે ને સ્કિનના ઇશ્યુ હતા ને, એટલે સૌથી પહેલા તો મેં છે ને સ્કિન સિલેક્ટ કર્યું. એના પછી મેં છે ને ક્વેશ્ચનના આન્સર આપ્યા, ને પછી એઆઈ ડિટેક્શનના મદદથી છે ને તમારા ફોટામાં જે પણ સ્કિન ઇશ્યુ હશે ને એને ડિટેક્ટ કરશે. અને એના પછી છે ને મેં હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય ને એના ક્વેશ્ચનના આન્સર આપ્યા. આમાં છે ને ફક્ત 2 મિનિટમાં જ મારા ડર્મેટોલોજીસ્ટ દ્વારા છે ને મને મારું સ્કિન કેર રૂટીન સજેસ્ટ કરવામાં આવ્યું, અને ક્યોર સ્કિન સર્વિસ આપે છે, જેવી કે ડાયટ પ્લાન, કન્સલ્ટેશન અને પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવાનું. અને આ કિટ છે ને કોઈ પણ ડિલિવરી ચાર્જ વગર છે ને તમને તમારા ઘરે મળી રહેશે. તમે મારો આ પ્રોમો કોડ યુઝ કરશો ને તો તમને મળશે 100 રૂપિયા ઓફ. તો આમાં અમુક પ્રોડક્ટ છે ને આપણે દિવસે યુઝ કરવાની હોય છે અને અમુક પ્રોડક્ટ રાતે યુઝ કરવાની હોય છે. તો તમે પણ તમારા હેર અને સ્કિનના ઇશ્યુ માટે ક્યોર સ્કિનનો કોન્ટેક્ટ કરી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. ઠંડી વધી ગઈ એટલે મેન જાડુ જો ઓઢવા માટે આ ગોદડું કાઢ્યું છે, જાડું એવું. હવે આ આપણે ટિપિકલ જે ગામડામાં જે ગોદડું હોય એવું નથી, હલકું ફુલકું આવે ને એવું છે. પણ ગરમી એટલે બહુ થઈ જાય, એટલે ઠંડી સામે રક્ષણ પૂરેપૂરું આપે. પણ આપણે જે ઓલા ગોદડા આવતા ને એવું નથી, આ હળવું છે જો મસ્ત. અને આ 2 વર્ષ પછી લગભગ કાઢ્યું હશે, એટલે આને હવે શું કહેવાય તડકે બડકે હૂકવવું પડશે. એટલે આમાં જે બી 5-10% વાસ આવતી ને વહી જાય. જો કે આના ધોઈને જ મૂક્યું હતું તો બી આમાં 5-10% વાસ આવે છે. ઠંડીની સિઝનમાં ખાસ કરીને એક ફાયદો છે કે ગરમી ન થાય. જો કે મેં એવી કઈ વાત નથી કીધી ઠંડીમાં જો કે ગરમી ન થાય, પણ અમારા જેવાને બાર ટ્રીપ ને મારો એને ફાયદો થઈ જાય. કારણ કે ગરમીમાં છે ને યાર ફરવું અઘરું છે, કારણ કે બપોરનો એટલો તાપ હોય ને. ઠંડી સહન થઈ જાય કારણ કે માથે પહેલ્યો ને, એટલે જો કે એક્સ્ટ્રીમ ઠંડી હોય તો અઘરું પડી જાય, પણ તો બી શિયાળામાં વાંધો ન થાવ. જો ભાઈ આ છે મારો ફેવરિટ કેમેરો GoPro, અને આમાં દિવસના સેટિંગ તો મસ્ત છે, રાતના સેટિંગ થોડા ઘણા એડજસ્ટ કરવાના છે. અત્યારે ચાર્જિંગમાં મૂક્યો છે એટલે આનું થોડુંક જોવાનું છે કે રાતે ફૂટેજ લેવે તો કામ લાગે એમ. તો અત્યારે વાતાવરણ કેવું છે, હવારમાં છે થોડું ઠંડુ વાતાવરણ હોય, સાંજે થોડું ઠંડુ વાતાવરણ હોય. તો મેં ટી શર્ટ હવારના વાતાવરણ જોઈને પહેરી લીધું ને તો બપોર મને ગરમી થતી હતી. જમવા બેઠા તો પંખો ફાસ્ટ કરું તો બધાને ઠંડી હોય, કારણ કે બધાએ નોર્મલ કપડા પહેર્યા હતા. મેં આમ જોઉં કેટલું જાડું ટી શર્ટ પહેર્યું છે ને કે વાત જાવે છે, તો ગરમી થતી બોલો મને આજ બપોરે. પણ અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, પણ ફૂલ શિયાળો ચાલુ નથી એમ. એટલે હવાર હાંજ શિયાળો છે, બપોરે એટલી ગરમી નથી થતી, પણ આમ મીડિયમ વાતાવરણ હોય છે. ટૂંકમાં બપોર થોડી ઘણી તો ગરમી પડે છે, એટલે પંખો ને એવું તો શરૂ રાખવું જ પડે. જો ભાઈ આજે મમ્મીએ ઘરે બનાવી છે મરચાની ચટણી. કઈ રીતે બને મમ્મી? આ લાલ મરચાની ચટણી આ છે ને ભજીયા હાટું મરચા લાવી હતી, પણ મેં મેળ આવ્યો જ નહીં. મહેમાન બાર ને બાર જેમાં, એટલે મેં કીધું હાલો ચટણી બનાવી નાખીએ. આ મીઠી ચટણી થેપલા આવે, થેપલા પર ટૂંકમાં થેપલા ને પરોઠા ને એવું બધું ને થોડીક મીઠી આવે, મરચા એટલે તીખી નો આવે ને. હા મીઠી ચટણી બનાવી છે. આમ મીઠું કઈ રીતે થાય? તીખું હોય ને મરચું તો જો મરચું ન લાગે તું ચાખી જોજે. અને એમાં શું નાખ્યું હોય? આમાં છે ને ખાંડ હોય અને લીંબુ. ઓકે. 250 છે ને મરચા
તો એમાં અઢીસો ખાંડ નાખી દેવાની અને 2 થી 3 લીંબુ નીસવી દેવાના, પછી બનાવી નાખવાના. આખું વરસ કાંઈ ન થાય. જો ભાઈ જાડુ અહીંયા બટેકા સુધારે છે. મેડમ બટેકા ઉપરથી શેનો પ્રોગ્રામ છે ઈ કહી દો. બટેકા ઉપરથી હું બને ઈ કે તાર ગેસ બટેકાનું શાક હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ હોય, બટેકા પૌવા હોય જે તમે બનાવવાના છો આઈ થિંક. કારણ કે અમારા ઘરમાં બટેકું સુધારાય એટલે કાં બટેકાનું શાક કાં તો બટેકા પૌવા કા. મરચી ટમેટું અને ગાજર છે. હજી આપણે છે ને શું લેવું, કાંદા લેવું, એટલી વસ્તુ નાખવાની છે આપણે બટેકા પૌવા. ઓકે ભાઈ જોયું આપણું સાચું ભાઈ ઘરે બનાવવાના છે બટેકા પૌવા. અને આજે હું કેટલા દિવસ પછી છે ને રોંઢે ઉતી હતી ને એટલે આજ જો મૂડ નથી. ફરી એકવાર હુઈ જાય એટલે મૂડ આવી જાય. એટલે ઈ રાતે હુઈ છે ને એટલે મૂડ મારો આવી જ જાય. બાકી છે ને હમણાં વચ્ચે હું મેં તમને પહેલા કીધું તો હું રોંઢે ઉતી હતી, હમણાં મેં વચ્ચે બંધ કરી દીધું તો આજ મને બહુ ઊંઘ આવતી હતી ને તો હું હુઈ ગઈ. ઓકે કાંઈ નહીં તો બનાવી નાખો બટેકા પૌવા ને પછી હુઈ જાઓ. બીજું હું બનાવીને હુઈ જાવ, ખાવાનું નહીં લે. ખાવાનું કાલ હવારે. ના ના હું ખાઈને પછી હુઈ. જો ભાઈ ગયા વ્લોગમાં તમે લોકો જે કોમેન્ટ કરી હતી ને અમે ઈ ચાલુ વ્લોગમાં જ લઈએ છીએ. જાડુ એક કોમેન્ટ આવી છે હા. અંશ અને નકસુ જે ગયા વ્લોગમાં તે બતાવ્યા હતી બે સગા ભાઈ છે લોકો પૂછે છે. ના ઈ બે મામા ફઈના ભાઈયું છે ને ઓલી બે બેનું હતી ને ઈ મામા ફઈની બાયું છે. અંશુ- બાયું છે? ભાઈ બેનું છે sorry. અંશુ અને હાર્વી છે ને નાની છોકરી હતી ઈ બે હગા ભાઈ બેન છે અને નકસુ અને ક્રિશા ઈ બે ભાઈ બેન છે હગા. મમ્મી નેક્સ્ટ કોમેન્ટ તમારી એવી છે ડુંગળીનું જે ખાર્યું બનાવ્યું હતી કઈ રીતે રેસીપી આપો ફટાફટ. એ તો હાવ સરળ જ છે. આ તો ગમે એમ કીધું ને કોઈ દી ચાખ્યું નહીં હોય, નકર એમાં તો કાંઈ ના હોય, સીધું હિંગ નાખીને વઘાર કરી નાખવાનો, હળદર મીઠું ને મરચું. ઓકે ડુંગળીમાં આટલું નાખી દેવાનું. હા એટલું જ હોય, એમાં કાંઈ ના. ઉપર પાણી મૂકી દો ને એટલે સડી જાય, વારે ન લાગે. 5 મિનિટમાં તમારું ખાર્યું તૈયાર. જો ભાઈ ઓડિયન્સ માંથી લાઈવ ક્વેશ્ચન આવી ગયો છે. મેડમ પૂછો હાલો. તને જ મમ્મી બેન પેશન પૂછીશ બરોબર. ઓકે તને અચાનક 10 કરોડ રૂપિયા મળી જાય હા. તો 10 કરોડ રૂપિયા તું શું કહે? ભારે ક્વેશ્ચન કરી નાખ્યો એ. જવાબ આપ તું ને મમ્મી બે બરોબર. પેલા મમ્મી પૂછે મમ્મી અચાનક 10 કરોડ હોય તો શું કરો? પેલા તો તારું જે સપનું છે ને એ પૂરું કરી દે. પેલા મકાન જ લઈ લે, કરોડનું મકાન લઈ લે. આગે મારું સપનું એનું સપનું છે એમ નથી કેતા. મારું સપનું સમજ્યા, પણ તારું સપનું તો પેલા હોય ને. હવે અમારું સપનું તો પૂરું થઈ ગયા. જો કે આ મમ્મીનું મારું પછી જાડુનું પપ્પાનું બધાયનું સપનું અમારી ઈચ્છા સારું ઘર. અને સરળ જ પૂછો ને આપણને પ્રશ્ન. હા કરોડ રૂપિયા અત્યારે. એને 10 કરોડનું ઘર મોટા મોટું. હા પછી એમાં ગાડી આવી જાય, બધી વસ્તુ આવી જાય. જો તો ખરા ફાંકા મારો કેટલા બધા ખુશ થઈ ગયા છે. આય ખુશ થઈ ગઈ. કોઈ કામ ધંધો નથી કરો, 10 કરોડ મફત ના લેવા. જો આ સમયમાં છે ને પેલા લાખો રૂપિયા કહેતા તો એમ કે લાખો રૂપિયા એમ થતું. હા. આ સમયે કરોડની વાતો કરે ને તો આપણને અજીબ લાગે. સાચી વાત કે છે. ઓલા પણ 3 કરોડના મકાન, ઓલા પણ 5 કરોડના. કરોડો ન તો મકાન મળતા નથી એમ કે 2 હા. કરોડ 3 હા. કરોડ. આપણે તો વિચારમાં પડી જાય એટલે પછી એમ જ કહે ને હવે તો કાંઈ કિંમત જ ન રહી પૈસા. એટલે 10 કરોડ મળે એટલે પેલા મકાન કા પેલા મકાન લઈ લઈ, પછી ગાડી મને, પછી જલસા કરી. ટૂંકમાં અમે આટલા ભાઈડા નથી એટલે અમને ખબર નથી હું કરું. હા, હું કેટલા કેવું શું થાય. હા. પણ વાપરી તો નાખીએ, આ સમયમાં વપરાય તો જાય. વાપરી તો તમે નાખો એ પાક્કું છે. અને ભગવાન ભરોસે જો ભાઈ અમારે ભગવાન ભરોસે જ નહીં ભગવાનની દયાથી જો ભાઈ અમારે ભાઈ સારું મકાન છે. આ તો 10 કરોડ આવે તોની વાત છે ને જાડુ. 10 કરોડ નું તમે શું કરો મેં પૂછ્યું ને, તમે મકાન લ્યો કે શું કરો તમારું ખાલી મંતવ્ય જાણું. ઓકે હવે તારું મંતવ્ય કઈ ચાલ. મારી પાસે ક્યાં 10 કરોડ છે, તમારી પાસે 10 કરોડ. મારી પાસે 10 કરોડ હોય ને તો હું 5 કરોડ નું તો પેલા મકાન લઉં. ઓકે પછી એમાં 3 કરોડ જેવા છે ને હું નહીં, બીજા 5 કરોડ છે ને એમાંથી 1 કરોડ ની મારે જે બધી વસ્તુ જોતી હોય ને ઘરમાં એ બધી વસ્તુ લો. કારણ કે મકાન એવડું મોટું હોય તો પછી ગાડી હારી લઈ, બીજી બધી વસ્તુ લઈ, બાકીના 4 કરોડ તારી પાસે 10 કરોડ આવી નથી ગયેલા ફટાફટ બોલ. અને બીજા 4 કરોડ છે ને ઇન્વેસ્ટ કરું. ઓકે જો હવે છે ને ગરમી તો ગઈ છે. આ ટાઢાપોર નામે ગપ્પા મારીએ છીએ. ઠંડી ચાલુ થઈ ગઈ છે આજથી. શાળો દેખાવા મળ્યો છે એટલે કરોડોની વાતો થવા મળી છે. તો જાડુએ કીધું એ મુજબ મારી પાસે જો 10 કરોડ આવે ને તો હું 3 કરોડનું મકાન લઉં. બીજા 2 કરોડ છે ને 1 થી 2 કરોડ બધા જે બી શોખ પૂરા કરવાના અત્યાર સુધી કર્યા ન હોય એમાં જવા દઈએ. બાકીના 5 કરોડ છે ને સાચવીને ક્યાંય બી ઇન્વેસ્ટ કરી દઉં. એટલે જે ઇન્વેસ્ટ કર્યા હોય એમાંથી વ્યાજ ને એવું આવ્યા રાખે એટલે આપણે લાઈફ ટાઈમ ટૂંકમાં સ્પેશિયલ પૈસા હાટે છે ને કમાવાની જરૂર ન પડે. જે બાકીનો ટાઈમ હોય જે મારે ડ્રીમ પ્રોજેક્ટ હોય ને કોમેડી આ ને તેન ફલાણું એ આખી જિંદગી હું બનાવી રાખું. કારણ કે જે ઇન્વેસ્ટ કરે એમાં બધું આવ્યા રાખે. તો જો તમારી પાસે 10 કરોડ આવે તો તમે શું કરો ની કોમેન્ટ સેક્શનમાં બધા લખો એટલે ખબર પડે બધાના હું વિચાર છે. જો ભાઈ મારા મમ્મી અત્યારે દોડા કૂદવાનું જોવા ચાલુ કર્યું છે. જો મેં હમણાં દોડા છે ને 1 વર્ષ પછી છે ને જીમના બેગમાંથી કાઢ્યા ને તો મમ્મી કે લાય મને ટ્રાય કરવા દે. જો ભાઈ પેલા મેં બહુ કરતા હો. પડતા નહીં બીજું કાંઈ નહીં. એમાં એવું છે દોડું લાંબુ હોય ને તો ઘણી વાર છે ને હલવાઈ જાય પગે. જો ભાઈ થઈ ગયા ને, 2 થઈ ગયા. કરો એકવાર. એક વાર તો થઈ જાય. પગમાં હલવાઈ જઈશ કા એમ એમ છે પગ પેલા વેલો મુકાઈ જઈશ. કાંઈ વાંધો નહીં બીજું હું ક્યાં
મારો કૂદકો આમ આવડે છે. એ હવે ઊંચો નથી થતો, પેલા તો કેવા થતો. પણ હવે વજન વધી ગયો હોય ને એટલે હા, આ જ રમે તમારી હતી. તમે વેલા મમ્મી ઠેકડો મારી જાવ છો હા, એમ થાય છે. અને દોડું લાંબુ થોડુંક વીટી જો હાથમાં. કેટલું લાંબુ થોડુંક વીટી જો. હજી વીટો બહુ લાંબુ છે. ઓકે, હવે છે ને દોડું નાનું હોય ને તો કદાચ ઠેકાઈ જાય. એ ખાડી નડતી હોય. જો ઠેકાઈ ગયું ને થોડુંક ક્યારેક ઠેકાઈ જાય, ક્યારેક ઓલું થઈ જાય. જો ઠેકાઈ ગયું. એ 2 3 સ્વતંત્ર હજાર દોડા કૂદતો. હવે તો 1 વર્ષથી કેરામથી એટલે હવે ખબર નહીં. ખબર નહીં કઈ કા. વાહ. સરસ છે. આ સાચી કસરત કહેવાય. જો રાતના વાગ્યા છે 9 અને અમે બધા જો ડિનર કરવા માટે બેસી ગયા છે ને બધા જો બટેકા પૌવા ખાય છે. હાલો બધા લોકો બટેકા પૌવા ખાવા માટે. જો કેટલા મસ્ત બન્યા છે અને સાથે છે સેવ જેને નાખવી ને અહીંયા સાઈડમાંથી દેખાય જો આ સેવ છે અને મમરા નાખવા હોય તો મમરા છે અને જાડી સેવ નાખવી હોય ને તો જાડી સેવ છે. ઓકે, મેં કીધું આમાં કઈ બીજું કઈ પહેર્યું છું. ના સેવ જ છે. ઓકે, સેવ જ છે. તો રાતના વાગ્યા છે 10 અને અહીંયા વ્લોગ આપણો એન્ડ કરીએ છીએ. અને આજે ભાઈ મેં અને મમ્મીએ છે ને દોડા કૂદ્યા છે ને તો મજા આવી ગઈ. અને લાઈક હું પેલા જીમમાં જતો ને, હમણાં વચ્ચે તો બહુ મોટો ગેપ આવી ગયો છે લગભગ 1 વર્ષનો. એની પેલા જીમમાં જતા ને તો મને છે ને સ્કીપિંગ કરી બહુ ગમે, દોડા કૂદવા. તો હું પેલા છે ને ટૂંકમાં અંદાજે ગણો ને 1000 આજુબાજુ દોડા છે ને કૂદતો હતો. મીન્સ કે રેગ્યુલર નહીં, ટૂંકમાં મજા આવી જાય જ્યારે 1000 કૂદી નાખીએ એટલે સેટમાં મારતા લાઈક 50 ના હો ના એવી રીતે. પણ ભાઈ મજા આવતી કારણ કે આખું બોડી વર્કઆઉટ થઈ જાય. અને અત્યારે 1 વર્ષ પછી લગભગ જો આવી રીતે દોડા કૂદ્યા છે. આજ તો મેં 100-200 જ માર્યા છે, વધારે માર્યા નથી. પણ એ મને ખબર છે આવતીકાલે જેની ડબલ અસર થાય કારણ કે એકવાર હાવ મૂકી દીધું હોય ને પછી બોડીમાં થોડુંક પેઇન થાય. પણ કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં અમે જીમ જોઈન કરવું છે તો ધીમે ધીમે એક્સરસાઇઝ ને બધું ચાલુ કરીએ. ખાવાની સાથે સાથે બધું સાઈડમાં ચાલુ હોય તો વાંધો ન આવે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ફેસબુકમાં જોતો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતો સબસ્ક્રાઇબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.